અમે વહેલા ઉઠી ગયા પણ લાઈટ મોડી ઉઠી આજે અમારે રમવાનો છે ટપો. ઉતરો માહિર હાલો આપણે તો રેડી થઈ ગયા માહિર. તો મિત્રો હવે જઈએ છીએ આપણે નવદુર્ગા મંદિર, પછી જવાનું છે સૌણ ઋષિ આશ્રમ છે, ચવન્યુસી આશ્રમ. પડે કે ન પડે બાકી ટપો રમવાનો છે આ મોદી કાકા સમજો પાડી દો ટાળી દો. તો ફરી સ્વાગત છે તમારું આપણા પાછા એક નવા જ બ્લોગમાં. તો આજે આપણે કથાનો છે ત્રીજો દિવસ જ છે ને. આપણે કથાનો છે આજે ત્રીજો દિવસ. અને શું કહેવાય કે કાલે તમે જોયું આપણે હજી આ બકરીની વાત કરી હતી. જો કે કથામાં જો તમે આપણે શું કહેવાય કે બ્લોગ નાખી ગયેલો હતો સૌરા મંડપનો, એ જગ્યામાં આપણે ગયા હતા. જો તમે તમારે એનું આખું રહસ્ય જાણવું હોય તો આગળનો બ્લોગ જોતા આવજો. અને હા, જો તમારે લાઈવ કથા સાંભળવી હોય તો પિયેશ્વર બાપુ કથાકાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બને એટલી શેર કરજો, જેનાથી બધા પણ જોઈ શકે. તૈયાર થઈ ગયા है. अब हम लगाएंगे तिलक. यहाँ पर है तिलक स्प्रे चॉकलेट બધા ગુરુ દત્તાત્રેય, પછી હનુમાન બાપા, ગણપતિ બાપા અને રામાપીર બાપા. આપણે તૈયાર થઈ ગયા છે. આપણે કરવાનો છે નાસ્તો કરી લઈએ, મળીએ પાછા. મારું શાસ્ત્રીજી તૈયાર થાય છે. હવે અમે જઈશું અમારું બધું ત્યાં સમયાણું ગોઠવીશું. હું કે યોગેશભાઈ હજી અમારા રામભાઈને હજી પોતા નથી, તબલા માસ્તરને. તબલા માસ્તરનું નામ શું છે ભૂલાઈ ગયું. હે પ્રવીણભાઈ. એમનું કંઈક ગોઠવીએ, સેટઅપ કરીએ, મળીએ સ્ટેજ ઉપર ડાયરેક્ટ. તમારા સાઉન્ડવાળા ભાઈ છે, આમ બધા પહોંચી ગયા છે. જો એ ગોઠવણી કરે છે. હવે આ બધું મૂકે છે, માઇક બાઇકને ફિટ કરે. હજી થોડું ઘણું અમારા યોગેશભાઈ વા ગાજલા બાજલા ગોઠવો. બધા પહોંચી ગયા છે. લાઇટ નથી, લાઇટની વાટ જોઈએ છે ક્યારના. અમે વહેલા ઉઠી ગયા પણ લાઇટ મોડી ઉઠી આજે. તો સીધરે એ જાણીને તમને છે મારા રુદિયામાં દિવસ ને રાત એ જ રાત એ જ ગણ ભલે હવે કથા પૂરી થઈ ગઈ છે અને અમે આવી ગયા છે જમવા માટે. મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દે. શું કહેવાય કે ચાર્જિંગ નથી. બધા જમવા બેઠા છે તો જમી લઈએ. સારું હાલો આવું. તો અમે જમી લીધું છે. આજે આપણે નરસિંહભાઈનો છોકરો. હજી કેવું લાગ્યું જમવાનું ભાઈ અમારું? સારું હતું. જાય બધા પીતા છે જમીને બધા. આખી અમારી ટીમ છે બધા. ગ્રુપ આખું જમી લીધું. ગ્રુપે બધા જમીને બધા છે. હાલના ટપ્પાનો પ્રોગ્રામ છે. તો ટપ્પા ગાવા ચાહું, વિડીયોમાં લેવું, બાકીના આડે હોઈ જાવ. ક્યાંક બાજુના ગામમાં મંડપ લાગે તો અહીંયા જોતા જ આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે ને પાછા અત્યારે જવાનું છે આપણે દરિયે. તો બનતા રહેજો વિડીયોમાં. જઈએ આપણે દરિયે. બોલે તો દરિયે. તો અમે જઈએ છે દરિયે ફરવા. ઓલા બેન મને આવવું છે, કોઈ લઈ નથી જતા. સારું હાલો. માર તો ભાઈ
જાય હવે દેખું નથી પેલા ભાઈ દેખું યોગેશભાઈ દેખું કે તો બે હું ગયા ઉતરો તો ફાઇનલ આપણે પહોંચી ગયા છે આ આપણા ધનુભાઈ જે મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે છે એમની આઈડીને ફોલો કરજો શું નામ છે ધર્મેશ 777 ધર્મેશ 777 તો બધા લાઈક કરજો ફોલો કરજો અમે પહોંચી ગયા તરત ઉતરી જવાનું શું કે દરબાર હમણાં ક્યાં ભાઈ હમણાં આવો આ બાજુ શું કે મજામાં એકદમ દરિયા આવ્યો એમ ને નહીં બોલે હું અમે હોરમ મૂકી દીધી ને કા જે મસ્ત મજાનો દરિયો છે અમે આવ્યા છે અમારે બપોર પછી કાંઈ ધંધો ન હોય તમને ખબર છે કાલે અમે ઓલા કેવા મંદિરે ગયા હતા આ આગળનો વ્લોગ જોતા જો ને નામ હું ભૂલી ગયો બળાદેવ મંદિરે હા આજે દરિયા આવ્યા હજી કાલે પાછા ક્યાંક જાઉં કેમ છો આપણે આ બાઈક આપણે વિડીયોમાં લઈ લેતા આપણે શું કહેવાય કે જા દે આગળ દેવો કે કરી દે નહીં હવે પાછો આવી જાય તમારું નામ અરમાન તમારું માહિર હાલો આપણે તો રેડી થઈ ગયા માહિરભાઈ બાપુ પણ આનંદ કરે છે અહીંયા જો મજા આવે નવું રખડવાનું કાંઈ નહીં જો મિત્રો તો આ કિશનભાઈ ને બધા બેઠા છે મજા આવે ને ઓ એકદમ જ્યાં દરબારને વાતો કરીએ દરબાર પાસે શું કહેવાય જ્ઞાનનો ભંડાર છે આપે ને તો આપી દે તો લઈ લેવાય થોડુંક એવું બાકી પૈતું કોઈને જ્ઞાન પીહરે નહીં તો મિત્રો હવે જઈએ છીએ આપણે નવદુર્ગા મંદિર પછી જવાનું છે સોન ઋષિ આશ્રમ ચલો હા ચલો મિત્રો આ જો સુત્રાપાડાનું લોકેશન અહીંયા અત્યારે જેટીનું કામ ચાલુ છે જો આપણા કિશનભાઈ છે મજા જ આવે મજા જ કરવાની હોય ને આ આપણા પ્રિયેશ્વર બાપુ તો પાછા આપણે રિટર્ન થઈ ગયા છે જાય ઘરે જાય ક્યાં જાય કંઈ ખબર નથી જઈએ ત્યાં પહોંચીએ ને પાછા ત્યાં પહોંચીએ ફરવા જવાનું એવું છે તો ફરી નાખીશું બીજું કોઈ હું કા દલુભાઈ દુર્ગા માતાજીનું મંદિર છે ને આવ્યા હતા તમને કીધું હતું કે ક્યાંક જાહું તો બતાવશું બાકી જો આ ભાઈ આપણે લઈને આવ્યા છે એ ભાઈ જોયું છે બધું હવે જઈએ છીએ આપણે આશ્રમે તો બનતા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ મસ્ત મજાનું જો મંદિર છે એ રાધે કૃષ્ણનું મંદિર છે અહીંયા બાલ વિહારીજીનું મંદિર છે અહીંયા શ્રી રામ દરબાર બહુ મસ્ત છે હવે આ ભાઈને આપણે ફોટો પાડી દઈએ યોગેશભાઈને ફોટો પાડી લઈએ હવે હા ચાલો ફરીએ છે ચ્યવન ઋષિ આશ્રમ ચ્યવન ઋષિ આશ્રમ આ છે ચ્યવન ઋષિ આશ્રમ ભાગવત મહાપુરાણની અંદર જે સુકન્યા ચરિત્ર આવે છે એ સુકન્યા ચરિત્ર અને ચ્યવન ઋષિ જો કે અહીંયા ફરવાલાયક સ્થળો જાજા બધી છે કાદરબા એક દી અમે અહીંયા શું કહે કે તમને બતાવતા રહો કાલે ઓલા દાદાના મંદિરે ગયા હતા પછી અહીંયા આવ્યા જે હવે કાલે જવાનું કહે છે વીર માંગડાવાળાની જગ્યામાં ત્યાં જાશું તો તમને બ્લોગમાં બતાવશું તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો પહોંચી ગયા છે અમે ઘરે અહીંયા કામ કરી નાખ્યું એ હોય કાંઈ પહોંચ્યું તો ચાલો જમવાનું બની ગયું છે જમી લઈએ તો આજે જમવામાં હતું યોગેશભાઈ પાણીપુરી અળવીના ઢોકળા ખીચડી સંભારો
પછી શું છે પકવાન, મેસૂબ, રોટલી, સિંગુનું શાક, છાશ, ફૂલ મોજ. હું એકલો બબડતો હોય આમાં. દરબાર જાજુ ખવાઈ ગયું છે, ખવાઈ ગયું છે હવે એના લીધે. હા આપણે શું કહેવાય કે હવે જીરીક ચક્કર મારવા જાઉં. જા બેનો આ રમે છે. હાય. આ છોકરાઓ મને એમ કે મોબાઈલ જોવા દો. મોબાઈલ જોવાય મોબાઈલ હાય આ મોબાઈલ જોવાય નો જોવાય. સુઈ જાઉં કે તમે 1 વાગ્યા સુધી જાગવાનું છે. ભાગવાનું છે. આજે અમારે રમવાનો છે ટપોર. ટપો રમવાનો છે. ટપો તો અમારે ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે અને રામભાઈ આવી ગયા છે ટપા રમાડવા માટે. રામભાઈ શું કે ટપો રમાડ નાખ શું કે વારે પડે ને ટપો પડે કે ન પડે બાકી ટપો રમવાનો છે આજ આપણે હું જવાનું છે. યોગેશભાઈને પણ ગૌરવવાનું છે ટપાનો આપણે માણસોને કોઈ આવશે નહીં આપણે રામભાઈ નથી આવતું જવાનું છે સવારના વહેલું કોઈ જવાય વહેલું સવાર થાય. ઉવા દેતા નથી આ કોઈ રામભાઈ ને બધા જોઈ લે. ટપો રમવા જવાનો છે ટપો. આ લોકો હુવા નથી દીધા હવે જાય છે ટપા રમવા. આ ભાઈ મેનમાં આ ભાઈ ને કયા હાથમાં આવો દઉં મિત્રો. મોદી કાકા સમજો પાડી દઉં ટાળી દઉં. કહી દે ઘર ઘરના જ છે કહી દે. આને ના દેવડ દેખી દુઃખ જાય એ તમે દર્શન કરજો ભાલાવાળા પીરના. તો હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. મળીએ પાછા નવા જ વિડીયો સાથે કાલે. તો બધાને જય દ્વારકાધીશ.